ઓકે સ્ટુડન્ટ્સ, તો પ્રીવિયસ લેક્ચરમાં આપણે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ કમ્પ્લીટ કર્યું હતું, રાઈટ. આપણે ફોર્મ્યુલા બી જોઈ હતી, Q ઇઝ ઇક્વલ્સ ટુ NE, અને we had a discussion that charge on the body is always quantized એટલે બધી જ વેલ્યુ ના હોય એને ક્વોન્ટાઇઝડ કહેશું, રાઈટ, where n is integral multiple of E, બરાબર. એટલે n ની વેલ્યુ હોય 1, 2, 3. ફાઇન. પછી આપણે એ બી જોયું હતું કે ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ વિલ બી નેગ્લેટેડ, કેમ કે એક નાનકડો એવો ચાર્જ એસ્ટાબ્લિશ કરવા માટે પણ તમારે બહુ બધા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરવા પડે છે, રાઈટ. તો આ બધું ડિસ્કશન આપણે થઈ ગયું હતું, અને 2 MCQ જે બોર્ડમાં પૂછાયેલા હતા પહેલાના વર્ષમાં એ પણ આપણે ડિસ્કસ કર્યું હતું, રાઈટ. એટલે હવે આ ટાઈપનો કોઈ ક્વેશ્ચન આપે ટેક્સ્ટ બુકમાં, આ બી રીતનો એક MCQ બની શકે છે કે લાઈક 1 માઇક્રોકુલમ ચાર્જ એસ્ટાબ્લિશ કરવો હોય તો હાઉ મેની ઇલેક્ટ્રોન્સ આર સપોઝ ટુ બી રિમૂવ. એટલે 1 માઇક્રોકુલમનો ચાર્જ તમારે બોડી ઉપર બનાવવો હોય તો તમારે કેટલા ઇલેક્ટ્રોન્સને રિમૂવ કરવા પડે. તો અગેન યુ કેન યુઝ ધ સેમ ફોર્મ્યુલા, Q ઇક્વલ્સ ટુ NE. કેટલો ચાર્જ તમારે બનાવવો છે? 1 માઇક્રો એટલે 10⁻⁶ ઇક્વલ્સ ટુ n ઇન્ટુ 1.6 ઇન્ટુ 10⁻⁻19. આઈ હોપ થોડું કેલ્ક્યુલેશન તો તમે જાતે બી કરી લેશો. 10⁻⁶ upon 1.6 ઇન્ટુ 10⁻⁻19. ડન. તો એપ્રોક્સિમેટલી 10⁻13 ના ઓર્ડરનું બને છે. એટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરશો ત્યારે કોઈ બોડી ઉપર 10⁻⁻6 કુલમનો ચાર્જ, ઓર યુ કેન સે 1 માઇક્રોકુલમનો ચાર્જ બનશે. ડન. આવી જાઓ તમે એક્ઝામ્પલ 1.1 ઓફ યોર ટેક્સ્ટ બુક. શું કે છે એક્ઝામ્પલ 1.1? જો, if 10⁻9 electrons move out of a body to another body every second. કેટલા ઇલેક્ટ્રોન રિમૂવ થાય છે એવરી સેકન્ડ? 10⁻9 electrons come out of a body every second. એટલે એક સેકન્ડમાં 10⁻9 ઇલેક્ટ્રોન્સ બહાર આવે છે. તમારા બુકનો પહેલો એક્ઝામ્પલ કરાવું છું. How much time is required to get a total charge of 1 coulomb? પહેલા આપણે ક્વેશ્ચન સમજીએ. ક્વેશ્ચન એવું કહે છે કે જો એક બોડીમાંથી બીજા બોડીમાં 10⁻9 ઇલેક્ટ્રોન્સ નીકળે છે, મતલબ કોઈ એક બોડી છે A, એમાંથી 10⁻9 ઇલેક્ટ્રોન્સ બીજા એક બોડી B માં જાય છે એવરી સેકન્ડ, રાઈટ. પર સેકન્ડ 10⁻9 electrons are being removed from a body say A to a body B. તો આપણને એવું પૂછ્યું છે કે ઈ બોડી ઉપર 1 કુલમનો ચાર્જ એસ્ટાબ્લિશ થતા કેટલો ટાઈમ લાગશે. આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ને કે જ્યારે ઇલેક્ટ્રોન્સ રિમૂવ થાય ત્યારે બોડી ઉપર કેવો ચાર્જ આવે? પોઝિટિવ, રાઈટ. તો આપણને એવું પૂછ્યું છે કે 1 કુલમનો ચાર્જ એસ્ટાબ્લિશ કરવા માટે ઈ બોડી પર કેટલો ટાઈમ લાગશે, બરાબર. ફાઇન. ચલો, વિલ યુઝ ક્વોન્ટાઇઝેશન ઓફ ધ ચાર્જ. ઈ ફોર્મ્યુલા યુઝ કરીએ. શું કહે છે? જો, એક સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન નીકળે છે? 10⁻9. એટલે આપણે શું કરે, આપણે કેટલો ચાર્જ બનાવવો છે બોડી ઉપર? 1 કુલમ. તો લેટ સી પહેલા 1 કુલમ ઉપર કેટલા ઇલેક્ટ્રોન્સ છે. 1 કુલમ ઉપર 1 કુલમ ચાર્જ મેળવવા માટે કેટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરવા પડે એમ. તો Q ઇઝ ઇક્વલ્સ ટુ 1 કુલમ. બોલો ક્લિયર? તો Q ઇઝ ઇક્વલ્સ ટુ NE ઇક્વલ્સ ટુ 1 કુલમ. Therefore N is equals to 1 by E. Clear? So that is nearly 6.25 into 10⁻9. Q equals to NE વાળી ફોર્મ્યુલાથી યુઝ કરીએ આપણે. તો આપણને ચાર્જ કેટલો જોઈએ છે? 1 કુલમનો. અહીંયા પાવરની રીઅરેન્જમેન્ટ કરવું પડશે. તો નંબર ઓફ N is equals to 1 by E, 1 by 1.6 into 10⁻⁻19. સોરી, -19 છે. ઓકે, તો આ થઈ જશે 0.625 into 10⁻19. that is 6.25 into 10⁻18. આ એવું કહેવા માંગે છે કે 1 કુલમ ચાર્જ બનાવવા માટે તમારે 6.25 into 10⁻18 ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરવા પડશે. ડન. હવે ક્વેશ્ચનમાં શું આપ્યું છે? તો ક્વેશ્ચનમાં એવું આપ્યું છે કે એક સેકન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન નીકળે છે? તો કે એક સેકન્ડમાં 10⁻9 ઇલેક્ટ્રોન્સ નીકળે છે. મારે 1 કુલમનો ચાર્જ બનાવવો છે તો કેટલા ઇલેક્ટ્રોન્સ રિમૂવ કરવા પડશે? તો કે ઇલેક્ટ્રોન્સ જે રિમૂવ કરવાના છે 6.25 into 10⁻18. ચલો, થઈ ગયું. તો
10⁻⁹ ઇલેક્ટ્રોન્સ 8 સેકન્ડમાં રિમૂવ થાય છે. તો 6.25 into 10⁻18 ઇલેક્ટ્રોન્સને રિમૂવ થતા કેટલો ટાઈમ લાગે? બોલો ક્લિયર? 1 સેકન્ડમાં 10⁻9 ઇલેક્ટ્રોન્સ રિમૂવ થાય છે. તો 6.25 into 10⁻18 ઇલેક્ટ્રોન્સને રિમૂવ કરવા માટે કેટલો ટાઈમ લાગશે? ક્રોસ મલ્ટીપ્લાઇડ. So T into 10⁻9 is equals to 6.25 into 10⁻18. So T is equals to 6.25 into 10⁻18 upon 10⁻9. So your answer is 6.25 into 10⁻9 seconds. આટલો ટાઈમ લાગશે ડન 1 કુલમનો ચાર્જ એસ્ટાબ્લિશ કરવા માટે. 6.25 into 10⁻9. આ તમારી બુકમાં આપ્યું છે. આ ટાઈમ આપ્યો છે એ સેકન્ડમાં આપ્યો છે. ઇફ યુ વોન્ટ ટુ કન્વર્ટ ઇટ ઇન્ટુ યર તો પછી તમારે ડિવાઈડ કરવું પડે. કઈ રીતે? તો કે 6.25 into 10⁻9 સેકન્ડ્સ છે. બરાબર. હવે કેવી રીતે કરશો? સેકન્ડને તમારે નંબર ઓફ યર્સમાં કન્વર્ટ કરવું છે. તો એક વર્ષમાં 365 દિવસની એવરેજ લઈ, રાઈટ? એક દિવસમાં 24 કલાક હોય અને એક કલાકમાં 3600 સેકન્ડ હોય, રાઈટ? સો ધીસ આન્સર વિલ બી ટાઈમ ઇન યર્સ. ક્લિયર? તો આ બી આન્સર બુકમાં આપ્યો છે, કેલ્ક્યુલેટ કરી લેજો. ચલો ડન. તમારો એક્ઝામ્પલ નંબર 1.1 કમ્પ્લીટ થઈ ગયો. બોલો ક્લિયર છે? ચલો હવે નેક્સ્ટ ક્વેશ્ચન સોલ્વ કરીએ. ધેટ ઇઝ એક્ઝામ્પલ 1.2. ચલો 1.2 માં શું કહે છે ક્વેશ્ચન? 1.2 એક્ઝામ્પલ આપણને આવું કહે છે કે how many positive and negative charge is there in a cup of water? This is your textbook. Second example, how many positive and negative charge is there in a cup of water? હવે છે ને આ કઈ રીતે સોલ્વ કરીએ? સી આપણને એવું પૂછ્યું છે કે એક પાણીનો કપ છે, એમાં પોઝિટિવ નેગેટિવ ચાર્જ કેટલા છે, રાઈટ? કઈ મેન્શન એમને કર્યું નથી કે કપનું માસ શું છે, બરાબર? કેટલા ગ્રામનો કપ છે એવું કઈ મેન્શન કર્યું નથી. એટલે આપણે એક એઝમ્પશન લેવું પડે કે આપણે રૂટીનમાં જે યુઝ કરીએ એનું માસ જનરલી 250 ગ્રામ હોય. એવું શ્યોર શોર્ટ નથી, એવું કમ્પલસરી ન હોય કે 250 ગ્રામ જ લેવાનું એમ. પણ આને બુક વાય એક નોર્મલી 250 ગ્રામ હોય એટલે એમને એ લીધું, રાઈટ? તો આપણે કપનું માસ એઝ્યુમ કરીએ કે ભાઈ આ પાણીનો કપ છે, આમાં આવી રીતે પાણી છે, પાણીના કપનું માસ છે 250 ગ્રામ. ઓકે, તો હવે આપણે શું ગોતવાનું છે? આમાં કેટલા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જીસ છે આ ગોતવાનું છે. ઓકે, હવે આમાં જો કઈ રીતે કરવાનું? વોટર એટલે H2O, બરાબર? 8 ઓક્સિજનના એટમ અને 2 હાઇડ્રોજનના એટમ. ડન. એટલે ટોટલ 10. હવે H2O આપણે આવું કહી શકીએ, એનું એટોમિક માસ શું હોય? આઈ મીન મોલિક્યુલર માસ શું છે એનું? 18 ગ્રામ, રાઈટ? તો આપણે આવું કહી શકીએ પહેલા કે 18 ગ્રામમાં 1 મોલ હોય. 1 મોલ એટલે 6.023 into 10⁻23 નંબર ઓફ એટમ્સ હોય. બરાબર વાત છે? એનું મોલિક્યુલર માસ મેં લીધું, કેટલું છે? 18 ગ્રામ. 18 ગ્રામમાં આટલા એટમ્સ હોય. તો આપણો જે કપ છે એનું માસ કેટલું છે? 250 ગ્રામ. 250 ગ્રામમાં કેટલા એટમ્સ છે? ડન. ઓકે, તો નંબર ઓફ એટમ્સ મળી જાય 6.023 into 10⁻23 into 250 ડિવાઈડ બાય 18. એવડું છોકરા એટલું આપણને શું મળે છે? 250 ગ્રામમાં કેટલા એટમ્સ છે. હવે એક H2O એટમ લઉં, એનો ચાર્જ કેટલો થશે? ઓક્સિજનનો 8 અને આનો 2 એટલે એક પાણીના એટમમાં 10 પ્રોટોન હશે અને 10 ઇલેક્ટ્રોન હશે, બરાબર? આનું 8 અને આનું 2 10. હવે શું કરશું? આટલા તો આપણને એટમ્સ મળ્યા. ડન. આપણે તો શું ગોતવાનું છે? ચાર્જીસ ગોતવાના છે. તો હવે આમ કહી શકું કે એક પેલા H2O માં 10 પ્રોટોન હોય છે, બરાબર? એક એટમમાં, એક પાણીના એટમમાં
બરાબર 10 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન હોય છે એટલે 10 થયા. આપણી પાસે કેટલા એટમ્સ છે તો કે આપણી પાસે n નંબર ઓફ એટમ્સ છે. તો ટોટલ ચાર્જ કેટલો? સિમ્પલ ભાઈ એક એટમમાં 10 પ્રોટોન છે 10 ટાઈમ 10 પ્રોટોન્સ. ઓકે તો n એટમ્સમાં ટોટલ કેટલા પ્રોટોન હશે? જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. જો આ ક્વેશ્ચન ફરી એકવાર સોલ્યુશન સમજાવું તમને. આપણને પૂછ્યું છે શું કે કપ ઓફ વોટરમાં કેટલા પોઝિટિવ અને નેગેટિવ ચાર્જ હોય આપણને પૂછ્યું છે. આપણે કપનું માસ એઝ્યુમ કર્યું 250 ગ્રામ, રાઈટ? તો આપણે કઈ રીતે સોલ્વ કરશું? પાણી છે H2O. ઓકે તો એનું મોલિક્યુલર માસ શું થાય? તો કે મોલિક્યુલર માસ થાય 18. ઓક્સિજન OH 16 એટલે 16 ને 2 18 થયા એટલે 18 ગ્રામ પર મોલ, રાઈટ? એટલે 18 ગ્રામમાં 1 મોલ. 1 મોલ એટલે એવોગેડ્રો નંબર 6.023 × 10⁻23 નંબર ઓફ એટમ્સ હોય. 18 ગ્રામમાં આટલા એટમ્સ હોય તો 250 ગ્રામમાં કેટલા એટમ્સ થાય એ n ગોતી લીધું. હવે એક એટમમાં 10 પ્રોટોન યા 10 ઇલેક્ટ્રોન છે તો ટોટલ આટલા એટમ્સ છે તો ટોટલ ચાર્જ કેટલો? ગોટ ઇટ? ક્લિયર? ઓકે તો q is equals to 10 times of n, right? 10 times of n into charge of proton 1.6 into 10. ભાઈ 10 પ્રોટોન છે એટલે પ્રોટોનનો ચાર્જ મૂકવાનો ને 1.6 into 10⁻19, right? એટલે your final answer is 10 into 1.6 into 10⁻19 into n. n એટલે 6.023 into 10⁻23 into 250 divided by 18. ક્લિયર? આવી રીતે આપણને એક પાણીના કપમાં કેટલા પોઝિટિવ અને કેટલા નેગેટિવ ચાર્જ છે એ તમને મળી જશે. જસ્ટ આ સોલ્વ કરી નાખજો. ચલો ક્લિયર? ડન? ચલો લેટ્સ ડિસ્કસ અ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક, કુલમ્સ લો. તો હવે આપણે કુલમ્સ લો ના ડિસ્કશન પર આવીએ. ચલો જો કુલમ્સ લો. હવે જો આપણે એવું જોયું હોય કે બે પોઝિટિવ ચાર્જ છે, રાઈટ? તો બે વચ્ચે રિપલ્શન થાય. ધેટ મીન્સ બે પ્રોટોન મૂક્યા હોય તો દે વિલ રિપેલ ઈચ અધર. બે ઇલેક્ટ્રોન હોય તો દે વિલ રિપેલ ઈચ અધર. પ્રોટોન ઇલેક્ટ્રોન હોય તો દે વિલ એટ્રેક્ટ ઈચ અધર. તો કુલમ્બે ફોર્મ્યુલા આપી, મેશર કર્યું કે ઈ બે ચાર્જીસ વચ્ચે ફોર્સ કેટલો લાગે છે, રાઈટ? ઓકે સો કુલમ્સ લો ઇઝ ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જ. કુલમ્સ લો શું આપશે? ફોર્સ બિટવીન ટુ પોઈન્ટ ચાર્જીસ. ફોર્સ બિટવીન ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ. કેટલું રિપલ્શન થાય છે, કેટલું એટ્રેક્શન થાય છે, એ મેગ્નિટ્યુડ ગોતવાનું કેવી રીતે, એની વેલ્યુ ગોતવાની કેવી રીતે, તો એ વસ્તુ આપણે કુલમ્સ લો પરથી શીખશું, રાઈટ? સો ફર્સ્ટ ઓફ ઓલ મેક ઇટ વેરી ક્લિયર. કુલમ્સ લો ઇઝ ફોર, it is for two stationary point charges. ફાઇન. આપણે આના પહેલાના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. પોઈન્ટ ચાર્જીસ એટલે શું? એના ખુદના ડાયમેન્શન્સ બે ચાર્જ વચ્ચેના સેપરેશન કરતા ક્યાંય ઓછા હોય એવા ચાર્જીસને આપણે પોઈન્ટ ચાર્જીસ તરીકે કહેશું. ચાલો ક્લિયર છે આ વાત? ઓકે સો કુલમ્સ લો ઇઝ ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ. સ્ટેશનરી એટલે ચાર્જીસ વિચ આર નોટ મૂવિંગ. ડન? ઓકે ચલો તો શું કહે છે એ આપણે સમજી. કુલમ્સ લો, ઓકે લેટ અસ સે બે આપણે પહેલા અત્યારે સમજશું કુલમ્સ લો ઇન સ્કેલર ફોર્મ. કયું ફોર્મ ભણશું આપણે? સ્કેલર ફોર્મમાં સમજશું. બે ફોર્મ આવશે, વેક્ટર ફોર્મ, બીકોઝ ફોર્સ ઇઝ અલ્ટિમેટલી એક વેક્ટર ક્વોન્ટિટી એટલે આપણે ડાયરેક્શન પણ એડ કરવી પડશે. પણ પહેલા આપણે કુલમ્સ લો ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ ઇન સ્કેલર ફોર્મ ભણીએ. સ્કેલર ફોર્મ એટલે જેમાં ખાલી મેગ્નિટ્યુડની જ વાત થશે, ડિરેક્શનની વાત થશે નહીં. રેડી? ચલો જો લેટ અસ પ્લેસ 2 પોઈન્ટ ચાર્જીસ Q1 and Q2. બે ચાર્જીસ છે, ઓકે Q1 Q2. બે વચ્ચેનું સેપરેશન છે R. એ વચ્ચેનું સેપરેશન છે R. ક્લિયર? ઓકે થોડી પહેલા પોઈન્ટ ક્લિયર રાખો. કુલમ્સ ફોર્સ, કુલમ્સ લો ઇઝ વેલિડ ફોર ટુ સ્ટેશનરી પોઈન્ટ ચાર્જીસ, રાઈટ? ઇટ ઇઝ અ સેન્ટ્રલાઇઝ્ડ ફોર્સ. સેન્ટ્રલાઇઝ ફોર્સનો મતલબ શું થાય? તો કે આ બે ચાર્જીસ છે ને તો the force will act along the line joining the charges. આમ અહીંયા ક્યાંક આ ફોર્સ લાગે
બે ચાર્જ અહીંયા છે તો આ બે ના લીધે ફોર્સ અહીંયા લાગે, આ બે ના લીધે ફોર્સ અહીંયા લાગે એવું ના થાય. બરાબર, ફોર્સ વિલ બી along the line joining two charges. According to Coulomb's law, એમને એવું કીધું કે the force between two charges F is proportional to product of charges and it is inversely proportional to square of the distance between them. શું કીધું એમને કે કેટલો ફોર્સ લાગશે તો કે force between two charges is proportional to product of charges and it is inversely proportional to square of the distance between them. That is F proportional to Q1 Q2 and F is inversely proportional to R square where R is the separation between two charges. Done. So F is equals to proportionality remove થાય એટલે એક constant add કરવું પડે તો K Q1 Q2 by R square. બોલો clear છે? So this is the force between two stationary point charges where K is known as Coulomb's constant. શું કહેવાય? Coulomb's constant. જેની વેલ્યુ છે 9 into 10 raised to 9. યુનિટ વાત કરો યુનિટ. જો એક છોકરાઓ એક બોર્ડની એક્ઝામમાં ડાયમેન્શન ફોર્મ્યુલા તો હશે જ તે એમસીક્યુમાં કોઈ એક ક્વોન્ટિટીની ડાયમેન્શન ફોર્મ્યુલા મોસ્ટ ઓફ ધ ટાઈમ બોર્ડ પૂછે જ છે. ન્યૂટન મીટર સ્ક્વેર એટલે યુનિટ આવડવી જરૂરી છે. ન્યૂટન મીટર સ્ક્વેર અપોન Q1 Q2 એટલે કુલમ સ્ક્વેર is the value of Coulomb's constant, right? It is a medium dependent force. Clear? So this is the force between two stationary point charges. F is equals to K Q1 Q2 by R square where R is the separation between two charges. K is known as Coulomb's constant whose value is given by this whose value is 9 into 10 raised to 9 Newton meter square by Coulomb square. ચલો આપણે એક બીજી એક ઇમ્પોર્ટન્ટ ક્વોન્ટિટી સમજી. ઓકે, પહેલા તમને ટેક્સ્ટ બુકની લાઈન જે આમાં એમસીક્યુ તરીકે આવી શકે તો એમાં એવું આપ્યું છે તમારે ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 7 ઉપર Coulomb used the torsion balance for measuring the force between two charged metallic sphere. Actually torsion balance એક ઇન્સ્ટ્રુમેન્ટ છે જેની મદદથી ફોર્સ મેશર થઈ શકે છે તો એ એક ટેક્સ્ટ બુકની લાઈન ટિક કરી લેજો, એ એમસીક્યુ તરીકે આવી શકે છે. ડન? ઓકે, ચલો. So torsion balance is a device which is used to measure force. Okay. હવે આપણે શું વાત થઈ કે ભાઈ K એટલે શું છે તો કે K એટલે Coulomb's constant, right? Coulomb's constant અને આની વેલ્યુ કેટલી કીધી આપણે 9 into 10 raised to 9. ઓકે, હવે K ની વેલ્યુ આવશે 1/4 pi epsilon naught. શું રીડ કરશું આને આપણે? આ એકદમ નવી ટર્મ છે એપ્સિલોન EPSILON એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ એટલે શું અને અહીંયા એનું કામ શું, રાઈટ? એ બધી વસ્તુ આપણે સમજી. કે ને શું કહેશું બાળકો આપણે? Coulomb's constant જેની વેલ્યુ કેટલી છે 9 into 10 raised to 9. એ Coulomb's constant ક્યાંથી આવ્યું તો કે K is equals to 1/4 pi epsilon naught, right? એપ્સિલોન નોટ એટલે એપ્સિલોન નોટ શું છે તો કે આને આપણે રીડ કરશું પરમિટિવિટી of free space or permittivity of air or vacuum. Of course air અને vacuum બે અલગ અલગ વાત છે પણ અહીંયા આપણે બધું સેમ લઈને ચાલશું. હવે તમને એમ થાય કે આનો મતલબ શું, પરમિટિવિટી એટલે શું, તમે સમજાવો. નામ ઉપરથી તેવું લાગે છે પરમિશન. હવે અહીંયા બહુ બધાને કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સને જનરલી થાય છે અને એ એક ખોટી વસ્તુ સમજી લે છે પરમિટિવિટીને. જો આપણે પહેલા સમજી યાર આપણે એવું કહી છીએ કે આ ચાર્જ Q1 છે, રાઈટ? આ ચાર્જ Q2 છે, કોઈ મીડિયમમાં પ્લેસ, માન લો એર ઇઝ ધ મીડિયમ, એરમાં મૂકેલા છે બે ચાર્જને, રાઈટ? તો આ બે ચાર્જ વચ્ચે બે સેમ પોલારિટીના છે Q1 Q2 એટલે બે વચ્ચે રિપલ્શન થાય, વાત સાચી. પણ ભાઈ ફોર્સ લાગવા માટેનું કંઈક રીઝન તો હોવું જોઈએ ને, સમજો છો? આ Q1 Q2 બે ચાર્જીસ છે તો રિપેલ કરે છે તો એમના વચ્ચે કંઈક તો પ્રોડ્યુસ થયું હશે ને તો રિપલ્શન થાય ને. આપણે કેમ મેગ્નેટ છે તો મેગ્નેટ વિલ પ્રોડ્યુસ મેગ્નેટિક ફિલ્ડ, મેગ્નેટિક ફિલ્ડના લીધે મેગ્નેટિક મટીરિયલ એટ્રેક્ટ થાય છે.
રાઈટ. આપણે બધા કે ઇવન કોઈ ઓબ્જેક્ટ ને ફ્રી ફોલ કરાવો, તમે 11th માં ભણ્યા હોય તો ઇટ મૂવ્સ ટુવર્ડ્સ ધ અર્થ સરફેસ, કેમ કે અર્થ ગ્રેવિટેશનલ ફિલ્ડ બનાવે છે. અર્થ ગ્રેવિટેશનલ ફિલ્ડ બનાવે છે, રાઈટ. મેગ્નેટિક ફિલ્ડ બનાવે છે. એવી જ રીતે બાળકો ચાર્જીસ હોય ને એની આજુબાજુમાં એક ફિલ્ડ બનાવે છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ. એ આપણે 2 ટોપિક પછી એ જ ભણવાનું છે, અને પછી તો આખું ચેપ્ટર ઇલેક્ટ્રિક ફિલ્ડ ઉપર જ છે. તો હું અત્યારે શું કહેવા માંગુ છું તો કે આ 2 ચાર્જીસ એ ફિલ્ડ પ્રોડ્યુસ કરી હોય, એ ફિલ્ડને આપણે કહેશું ઇલેક્ટ્રિક ફિલ્ડ. એ ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસે એનર્જી છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ પાસે મોમેન્ટમ છે. આ બધી જ વસ્તુના લીધે આ 2 વચ્ચે રિપલ્શન પ્રોડ્યુસ થાય છે. તમને એ તો ખબર હોવી જોઈએ કે બે ચાર્જ મૂકવાથી રિપલ્શન કેમ આવ્યું. આપણે ટચ તો થતા નથી, કોઈ બહારથી કોઈ ફોર્સ આપતું નથી. તો આ 2 વચ્ચે રિપલ્શન થવાનું કારણ શું? તો કે એવરી ચાર્જ વિલ પ્રોડ્યુસ અ ફિલ્ડ અરાઉન્ડ ઇટ, રાઈટ. તો સર એને ને પરમિટિવિટી ને શું લેવા દેવા છે? તો કે ભાઈ પરમિટિવિટી નો મતલબ એવો થાય કે ઈ છે ને પરમિટિવિટી ઇટ ઇઝ અ, ધ્યાનથી સમજજો, પરમિટિવિટી ઇટ ઇઝ ધ પ્રોપર્ટી ઓફ અ મીડિયમ. શું છે? પ્રોપર્ટી ઓફ અ મીડિયમ. મીડિયમ એટલે જેમાં તમે ચાર્જ મૂકો છો ને એ મીડિયમ થયું. પ્રોપર્ટી ઓફ અ મીડિયમ ટુ પ્રોડ્યુસ ઇટ્સ ઓન ફિલ્ડ, રેધર એવું બોલો, ટુ permit its own field, right? In order to reduce the interacting field between the charges. ઓકે. આમાં આવી રીતે ન સમજતા, ઇવન ઘણીવાર ઇન્ટરનેટમાં ગૂગલમાં એવું આપે છે પરમિટિવિટી એટલે પરમિશન ફોર ફિલ્ડ લાઇન્સ ટુ પાસ, એટલે એને થોડું સમજજો શું કે છે. પરમિટિવિટી એક મીડિયમની પ્રોપર્ટી છે. એનો મતલબ એવો થાય ઇટ વિલ પરમિટ ઇટ્સ ઓન ફિલ્ડ. આ મીડિયમ છે, મીડિયમ એની પોતાની ફિલ્ડ મોકલશે, પરમિટ કરે છે કે જા આ 2 ચાર્જીસ વચ્ચેની જે ફિલ્ડ પ્રોડ્યુસ થઈ છે, આ બ્લેક પેન થી એટલે જ બતાડું છું કે ધીસ ઇઝ ધ ફિલ્ડ પ્રોડ્યુસ બાય ધ ચાર્જીસ. આ ચાર્જે બનાવેલી ફિલ્ડ, બરાબર. આ મીડિયમની ફિલ્ડ, મીડિયમ પોતાની ફિલ્ડને પરમિટ કરે છે, મોકલે છે કે આ 2 ચાર્જીસ વચ્ચેની ફિલ્ડને ઓછી કરી આવો, રાઈટ. ધેટ ઇઝ વોટ પરમિટિવિટી ઇઝ. બોલો ક્લિયર? માની લો આ Q1 ચાર્જે 100 ફિલ્ડ લાઇન્સ બનાવી. કેટલી? 100 ફિલ્ડ લાઇન્સ, બરાબર. આ મીડિયમે પોતાની 50 ફિલ્ડ મોકલી, પરમિટ કરી. તો પરમિટિવિટી થશે આ 50. પરમિટિવિટી એટલે મીડિયમ, જે પ્રોપર્ટી છે મીડિયમની કે ઈ પોતાની ફિલ્ડ પરમિટ કરે છે, પોતાની ફિલ્ડને પરમિશન